અમદાવાદની યુવતીએ સોશિયલ મીડિયામાં ડોક્ટર સાથે મિત્રતા થઈ ઘડાઘડના નામે ડોક્ટરે 47 લાખ ખંખેર્યા। ગુજરાતમાં અદાણીએ સીએનજીના ભાવ 1.99 રૂપિયાનો વધારો કર્યો। આજથી 85.89 રૂપિયા નવો ભાવ લાગુ થશે। સરસાવથી માથાસુર તરફથી આવી રહેલ ઇકો ગાડીમાંથી વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો। કુલ 2 લાખનો મુદ્દામાલ જપ્ત। ભિલોડાના મોટા કંથારિયાની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં, ગમે ત્યારે પોપડા વિદ્યાર્થીઓ પર પડી મોટી જાનહાનિ ઊભી કરી શકે છે। ખંભાતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ડ્રોન ઉડાડ્યા બાદ પશુઓની ચોરી થતી હોવાનો લોકોનો આક્ષેપ। પાટણમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં, સ્ટ્રીટ લાઇટો પણ બંધ। તાજિયા જુલુસ પહેલા સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ। દરિયામાં કરંટના કારણે દરિયો ના ખેડવા આદેશ, નિયમનું ઉલ્લંઘન કરનાર 3 સામે ગુનો નોંધાયો।